ભાવનગર શહેરમાં સર્જાયેલા લઠ્ઠાકાંડમાં 13 લોકોના મૃત્યુ થયા છે, જેને લઈને સ્ટેટ મોનિટરિંગ સેલના આઈજી ગગનદીપસિંહ ગંભીર દ્વારા હવે ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરી શરૂ કરવામાં આવી છે। એટલે કે ભાવનગર પોલીસની શું આમાં ભૂમિકા છે તેને લઈને છેલ્લા 3 દિવસથી તેઓ તપાસ છે તે કરી રહ્યા છે। અત્યારે સ્ક્રીન ઉપર તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો, ભાવનગરની એસપી કચેરી ખાતે ગગનદીપસિંહ ગંભીર દ્વારા છે તે અલગ અલગ પોલીસ સ્ટેશનના જે જવાનો છે, અધિકારીઓ છે, તેમના નિવેદન નોંધવાનું શરૂ કરવામાં આવ્યું છે। પ્રથમ છે તે એસએમસી દ્વારા ભાવનગર પોલીસની જે પ્રાથમિક ઇન્ક્વાયરી છે તે કરવામાં આવી હતી, અને ત્યારબાદ હવે ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરી છે તે અમારા સૂત્રો કહી રહ્યા છે કે તે શરૂ કરી દેવામાં આવી છે। આમાં જો વાત કરવામાં આવે તો ભાવનગરના વર્તેજ ડિવિઝનના જે એએસપી છે ઘનશ્યામ ગૌતમ, ભાવનગરના એસપી છે નિતેશ પાંડે, સાથે જ 5 જેટલા પીઆઈ છે તેમનું નિવેદન છે તે નોંધાયું છે, નોંધવામાં આવનાર છે। સાથે જ એક પીએસઆઈ છે તેમનું પણ નિવેદન છે તે નોંધવામાં આવનાર છે, અને અથવા તો તેમનું નોંધાઈ ગયું છે તેવું અમારા સૂત્રો છે તે કહી રહ્યા છે। સૌ પ્રથમ જો વાત કરવામાં આવે તો ભાવનગરના એસપી છે નિતેશ પાંડે, તેમને જે સુપરવિઝન રાખવાનું હતું તેમાં તેમની જે ભૂલ થઈ છે તેને લઈને પણ તેમના પાસે છે તે ખુલાસો પૂછવામાં આવ્યો છે, તેમનું નિવેદન છે તે નોંધવામાં આવ્યું છે। સાથે જ ગઈકાલે પણ ભાવનગર વર્તેજના જે ગ્રામ્યના એસપી છે ઘનશ્યામ ગૌતમ, કે જે રૂરલના જે એએસપી છે તેમનું પણ સુપરવિઝનમાં બેદરકારી હશે કે કેમ, શા માટે તેમને પણ આ ખબર ન પડી કે વર્તેજમાં ઇંગ્લિશ દારૂ છે તે ડુપ્લિકેટ બની રહ્યો છે, તે માટે તેમનું નિવેદન છે ગઈકાલે નોંધવામાં આવ્યું હતું। આજે પણ 1 કલાક કરતાં વધુ સમય સુધી તેમનું નિવેદન છે તે નોંધવામાં આવ્યું હતું। સાથે જ જો વાત કરવામાં આવે તો ભાવનગરના જે એલસીબી પીઆઈ છે જેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, મયુરધ્વજસિંહ સરવૈયા, તેમની ભુજ ખાતે બદલી કરી દેવામાં આવી છે। તેમને પણ આજે ભાવનગર ખાતે ગઈકાલથી બોલાવી લેવામાં આવ્યા હતા નિવેદન માટે। હજુ તેમનું નિવેદન છે તે સત્તાવાર નોંધાયું નથી। સાથે જ જે વર્તેજના પીઆઈ હતા એસબી પઢેરિયા, તેમનું પણ નિવેદન છે તે નોંધવામાં આવનાર છે। તેઓની છે તે ગાંધીધામ ખાતે બદલી કરી દેવામાં આવી છે સસ્પેન્ડ સાથે, તેમનું નિવેદન પણ છે તે હવે આગામી સમયમાં નોંધાશે। ત્યારબાદ વાત કરવામાં આવે તો નીલમબાગ પોલીસ સ્ટેશનના પીઆઈ છે દીપક ઉનડકર, તેમનું નિવેદન પણ નોંધવામાં આવનાર છે। તેમનું નિવેદન એટલા માટે નોંધવામાં આવનાર છે કે નરેન્દ્ર યાદવ નામનો જે વ્યક્તિ હતો કે જે આ લઠ્ઠાકાંડમાં જે દારૂ છે તે બનાવવા માટે ઉજ્જૈનથી તેમને બોલાવવામાં આવ્યો હતો, અને ત્યારબાદ તેમનું જે પોસ્ટમોર્ટમ કર્યા વગર તેમનું શબ છે એટલે કે તેમની ડેડ બોડી છે તે પરત મોકલી દેવામાં આવી હતી। તેમના જે કર્મચારી છે ઉષા ભીમાણી, તેમને સસ્પેન્ડ છે તે કરી દેવામાં આવ્યા હતા। નવજીવન ન્યૂઝ દ્વારા આ સવાલ છે તે સતત ઉઠાવવામાં આવ્યા હતા કે તેમનું બોડી છે તે ભાવનગર પોલીસના કયા અધિકારીએ પોસ્ટમોર્ટમ કર્યા સિવાય છે તે મધ્યપ્રદેશ ખાતે મોકલી દેવામાં આવ્યું હતું। ત્યારબાદ વાત કરવામાં આવે તો સોનગઢમાં જે ફરજ બજાવી રહ્યા છે જે.એન. દેસાઈ, તેમનું ગઈકાલે નિવેદન છે તે નોંધવામાં આવ્યું છે। જે.એન. દેસાઈનું નિવેદન એટલા માટે નોંધવામાં આવ્યું છે કે આજે ગૌતમ સોલંકી નામનો જે બુટલેગર છે તે અગાઉનો એક લિસ્ટેડ બુટલેગર કુમાર નામનો જે વ્યક્તિ હતો તેવું માનવામાં આવે છે કે આ કુમાર નામનો જે બુટલેગર હતો આ તેનો માણસ છે, માટે તેમની પણ તપાસ છે તે કરવામાં આવી રહી છે। કુમારનો અગાઉ જે દારૂ પકડાનો હતો તેની તપાસ છે તે સોનગઢના પીઆઈ સોલંકી અગાઉ કરી રહ્યા હતા, ત્યારબાદ તેમની બદલી થતા હવે જે.એન. દેસાઈ છે તે આ કેસની તપાસ કરી રહ્યા છે, માટે સોનગઢ પીઆઈ જે.એન. દેસાઈનું પણ નિવેદન છે તે નોંધવામાં આવ્યું છે તેવું અમારા સૂત્રો કહી રહ્યા છે। હવે એસઓજીના જે પીઆઈ છે પ્રશાંત સિંઘરખિયા, તેમનું નિવેદન પણ છે તે હવે આવનારા સમયમાં નોંધવામાં આવનાર છે તેવું અમારા સૂત્રો કહી રહ્યા છે। અને સાથે જ ભાવનગર એલઆઈબીમાં અત્યારે જે ફરજ બજાવી રહ્યા છે શક્તિસિંહ ઝાલા, તેમનું પણ નિવેદન આગામી સમયમાં, આગામી થોડા જ કલાકોમાં હવે નોંધાઈ શકે છે। ગઈકાલે મોટા ભાગના જે પોલીસ કર્મચારીઓ હતા, નીલમબાગ પોલીસ છે, ભાવનગરને વર્તેજ પોલીસ છે, એલસીબી છે, એસઓજી છે, તે તમામ કર્મચારીઓના નિવેદન પણ એક પછી એક છે તે નોંધવામાં આવ્યા છે। અત્યારે તમે જે આ સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો તે ભાવનગરની એસપી ઓફિસ ખાતેના દ્રશ્યો છે। પેરોલ ફરલો ઓફિસ જે આવી છે ત્યાં એસએમસીએ પોતાનો બેઝ છે તે બનાવ્યો છે। છેલ્લા 5-7 દિવસથી ભાવનગર માં એસએમસીના જે એસપી છે મયુરસિંહ ચાવડા, તેઓએ તેમની ટીમ સાથે ધામા નાખ્યા છે। સાથે જ એસએમસીના જે ડીઆઈજી છે તેઓ પણ અત્યારે છે તે 2 દિવસથી અહીંયા ઉપસ્થિત છે। જો વાત કરવામાં આવે તો એસએમસીના જે આઈજી છે જેમને લેડી સિંઘમ તરીકે ઓળખવામાં આવે છે, ગગનદીપસિંહ ગંભીર, તેઓ સતત 3 દિવસથી ભાવનગર ખાતે છે તે આ કેસની તપાસ છે તે કરી રહ્યા છે। જો વાત કરવામાં આવે તો આ કેસમાં છે તે અત્યાર સુધીમાં 13 લોકોના મૃત્યુ છે તે થઈ ચૂક્યા છે, 60થી વધુ લોકો છે તે અફેક્ટેડ થયા હતા। આ કેસ છે તે એટલો ચર્ચાસ્પદ બન્યો છે કે હવે ગુજરાતમાં સમગ્ર જગ્યાએ
જગ્યાએ છે તે આ લઠ્ઠાકાંડને લઈને અનેક જગ્યાએ પોલીસ દ્વારા છે તે રેડ કરવામાં આવે છે. અનેક જગ્યાએથી મોટી માત્રામાં એસએમસી દ્વારા પણ ઇંગ્લિશ દારૂનો જથ્થો છે તે પકડી પાડવામાં આવ્યો છે. લઠ્ઠાકાંડને લઈને સતત 3 દિવસથી ભાવનગરમાં આવી પહોંચેલા આઈજી છે ગગનદીપસિંહ ગંભીર, તેમના દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. ગઈકાલે મોડી રાત સુધી પણ આ તપાસનો ધમધમાટ શરૂ રહ્યો હતો. અધિકારીઓના નિવેદન છે તે નોંધવામાં આવ્યા હતા, તપાસ કરવામાં આવી રહી હતી. આ મામલે શું કહી રહ્યા છે આઈજી ગગનદીપસિંહ ગંભીર, તેમને સાંભળો. હું કહીશ તમને બિલકુલ ઇન્ક્વાયરી બેન આજ સવારથી ચાલે છે. આ તો અમારું કામ છે ને. જી કોઈ નવી માહિતી હશે તો હું કહીશ આપને. કેટલા અધિકારીઓની તપાસ આજે થઈ? આ તમને ઇન્ટરનલ છે ને, હમણાં નહીં કહી શકું. કઈ હશે તો તમારે અત્યારે પ્રેસ નોટ આપ્યો ને તમારાને, જેટલા ગુનાની પ્રોગ્રેસ હશે કંઈ પણ હશે હું કહીશ તમને. ઠીક છે, ચલો થેન્ક યુ મેડમ. તપાસ કામ ચાલે છે ને. તો આપે સાંભળ્યા, આ છે ગગનદીપસિંહ ગંભીર. તેમનું કહેવામાં આવ્યું છે કે તપાસ છે તે અત્યારે ચાલી રહી છે. અમારા દ્વારા પૂછવામાં આવ્યું હતું કે કેટલા અધિકારીઓની પૂછપરછ છે તે અત્યાર સુધીમાં થઈ છે. તેમના દ્વારા પણ કહેવામાં આવ્યું હતું કે આ મામલો છે તે જ્યારે તપાસ પૂર્ણ થશે ત્યારે જ સમગ્ર વિગત છે તે આપવામાં આવશે. પરંતુ છેલ્લા 3 દિવસથી ભાવનગરમાં આવી પહોંચેલા ગગનદીપસિંહ ગંભીર છે તે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે. તેને લઈને અનેક અધિકારીઓના પગ છે તે ધ્રુજી ગયા છે. અનેક અધિકારીઓ છે તે ફફડી ઉઠ્યા છે કે શું તપાસ થશે, હવે કેવી તપાસ થશે. અને કડકમાં કડક છાપ ધરાવતા ગગનદીપસિંહ ગંભીર છે તે જ્યારે સરકારને સમગ્ર રિપોર્ટ સોંપશે ત્યારે અનેક અધિકારીઓના પગ નીચે રેલો આવે તેવી શક્યતા જણાઈ રહી છે. આ કેસની જો વાત કરવામાં આવે તો વર્તેજના જે પીઆઈ હતા તેમને અગાઉ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. હજુ આવનારા કલાકોમાં, આવનારા સમયમાં અનેક ઉચ્ચ પોલીસ અધિકારીઓ સામે છે તે પગલાં ભરાવા જઈ રહ્યા છે. જ્યારે એસએમસી છે પોતાનો રિપોર્ટ છે તે સત્તાવાર છે તે ગાંધીનગર ખાતે મોકલી આપશે. રાજ્યના ડીજીપી છે જ્ઞાનેન્દ્રસિંહ મલિક, ત્યારબાદ બદલીનો દોર છે અથવા તો બદલીનો મોટો ઘાણવો છે તે છૂટી શકે છે તેવું અમારા સૂત્રો છે તે અત્યારે કહી રહ્યા છે. પરંતુ હાલમાં જે અત્યારે તપાસ ચાલી રહી છે, સૌ પ્રથમ છે તે 21 લોકો સામે નામજોગ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. તેમાંથી 14 લોકોની ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારબાદ ગઈકાલે વધુ 13 આરોપીની ધરપકડ છે તે કરી લેવામાં આવી છે. ટોટલ 27 આરોપીની અત્યાર સુધીમાં ધરપકડ થઈ ચૂકી છે. રાજ્ય ભાવનગરમાં એસએમસીની 8 ટીમ છે તે અત્યારે તપાસ કરી રહી છે. સાથે જ બીજી જે 4 ટીમ છે તે રાજ્ય બહાર મોકલવામાં આવી છે. મધ્યપ્રદેશ હોય, હરિયાણા હોય કે દિલ્હી સહિતના વિસ્તારોમાં છે તે અત્યારે તપાસ ચાલી રહી છે. આમ એસએમસીની ટોટલ 16 ટીમ છે તે આ લઠ્ઠાકાંડને લઈને અત્યારે તપાસનો ધમધમાટ તેમના દ્વારા છે તે શરૂ કરી દેવામાં આવ્યો છે. જે શક્તિસિંહ ઝાલા છે તેમનું નિવેદન નોંધવામાં આવનાર છે તેવું પણ કહેવાય છે કે આ શક્તિસિંહ ઝાલા છે તે અગાઉ એસબી પઢેરી આવ્યા તે પહેલા વર્તેજ પોલીસ સ્ટેશનમાં છે તે ફરજ બજાવતા હતા. શક્તિસિંહ ઝાલા છે ત્યાં ફરજ બજાવતા હતા. તેનો ટ્રેક રેકોર્ડ પણ અત્યારે છે તે ચેક કરવામાં આવી રહ્યો છે. અગાઉ પણ શક્તિસિંહ ઝાલા ભાવનગરના બોર તળાવ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા ત્યારે તેમને ત્યાં કુંભારવાડામાં છે તે એસએમસી દ્વારા રેડ કરવામાં આવી હતી. તે કેસમાં તેઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. થોડો સમય સસ્પેન્ડ રહ્યા બાદ તેમની બદલી છે તે દ્વારકા ખાતે થઈ હતી અને દ્વારકાથી માત્ર થોડા જ વર્ષોમાં છે તેઓ બદલી કરાવીને ભાવનગર આવી ગયા હતા. તેને લઈને પણ અત્યારે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. એસએમસી દ્વારા અત્યારે જે પોલીસ સ્ટેશનના સીસીટીવી કેમેરા છે તેનું પણ અત્યારે ચકાસણી છે તે થઈ રહી છે કે સીસીટીવી કેમેરામાં રોજબરોજ છે તે પોલીસ સ્ટેશનમાં કોણ આવતું હતું, કોણ જતું હતું, તેને લઈને પણ તપાસનો ધમધમાટ છે તે અત્યારે શરૂ કરી દેવામાં આવ્યો છે. જોવું રહ્યું આગામી સમયમાં એસએમસીના જે આઈજી છે ગગનદીપસિંહ ગંભીર, વિશાલ કુમાર વાઘેલા ડીઆઈજી તેમજ એસપી મયુરસિંહ ચાવડા દ્વારા હવે તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. તેમાં હવે શું નવા ખુલાસા છે તે થાય છે, કેટલા અધિકારીઓનો આ લઠ્ઠકાંડ છે તે ભોગ લઈ જાય છે તે તો આવનારો સમય જ કહેશે. યશપાલસિંહ ચૌહાણ, નવજીવન ન્યૂઝ, ભાવનગર. વૈષ્ણવજન તો તેને કહીએ જે